સુરત જિલ્લાના માંડવી તાલુકામાં આવેલા આમલી ડેમમાં એક યુવકનું ડૂબી જતા મોત થયું હતું। ગત સાંજે ડેમ નજીક 4 મિત્રો નહાવા પડ્યા હતા, જે પૈકી એક યુવક ડૂબી જતા આજે તેનો મૃતદેહ મળી આવ્યો હતો। સુરત જિલ્લામાં એક બાજુ ધોધમાર વરસાદ છે, ત્યારે તંત્ર દ્વારા ડેમ પ્રભાવિત વિસ્તારમાં નહીં જવાની અપીલ કરાઈ હતી, છતાં લોકો સમજતા નથી। સુરત જિલ્લાના માંડવી તાલુકામાં માંડવીના આમલી ડેમ ખાતે ગતરોજ ઉમરપાડા તાલુકાના 4 મિત્રો નહાવા આવ્યા હતા, જ્યાં 25 વર્ષીય અજય રાજેન્દ્રભાઈ વસાવા નામનો યુવક ઊંડા પાણીમાં ગરકાવ થઈ જતા ડૂબી ગયો હતો, જેથી ફાયર ટીમે શોધખોળ શરૂ કરી હતી। ડેમમાં ડૂબેલ યુવકની આજે પણ શોધખોળ કરવામાં આવી હતી। ભારે જહેમત બાદ માંડવી ફાયર દ્વારા ડૂબેલ યુવક અજય વસાવાનો મૃતદેહ શોધી કઢાયો હતો। મૃતક અજય રાજેન્દ્ર વસાવા ઉમરપાડા તાલુકાના બીજલવાડીનો રહેવાસી હતો। ઘટના સંદર્ભે પરિવારજનોને જાણ કરતા પરિવારજનો પણ ત્યાં આવી પહોંચ્યા હતા। માંડવી પોલીસે પણ ઘટના સ્થળે પહોંચી મૃતદેહને પીએમ અર્થે ખસેડી વધુ કાર્યવાહી હાથ ધરી હતી। તો વધુ માહિતી મેળવવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો। વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરી દેજો।